અલા ગંભીર થઈને હું વિચારો છો? એવું નહીં, એટલે આ રિટાયર થયા પછી એમ વિચારું છું કે નાનપણમાં ભણવામાં મહેનત કરીને સારી નોકરી લીધી, આખી જિંદગી સારું કામ કર્યું, પૈસા બનાયા અને વાપર્યા પણ ખરા, કેરિયરનો ગ્રાફ ક્યારે નીચે ના આવવા દીધો, જવાબદારીઓ પૂરી કરી, હવે બાકી શું રહી ગયું? તો મને ખબર નહીં, અંદરથી એવો અવાજ આવ્યો કે સાલું જીવવાનું બાકી રહી ગયું, જીવવાનું. એટલે કેમ આવું એકદમ ફિલોસોફીમાં આવી ગયા, એકદમ ઇમોશનલ થયા તમે તો? ના, મારી ખાલી એકલાની વાત નહીં, આ દરેક મિડલ ક્લાસ વાળાની વાત છે યાર. હા, એ તો છે. જો કે આઈ એમ પ્રાઉડ ટુ બી મિડલ ક્લાસ. હા, યસ, ઇવન આઈ એમ. તું ક્યાં, તું તો બહુ શ્રીમંત છે. ના લા, હવે તમને તો પેલું હોર્લિક્સ અને બોર્નવિટા સ્ટ્રોંગર અને શાર્પર બનાવે, અમને એના ડબ્બા કામ લાગે અથાણું છુંદો ભરવા. અને હું તો માનસિક અને આર્થિક બંને રીતે મિડલ ક્લાસ છું. એટલે આજે પણ કોઈ પણ વસ્તુ સાફ કરવા માટે તો ગંદો કપડો જ વાપરું છું, અને આર્થિક